પ્રકાશમય સાધના એટલે શું? આ વૈદિક પદ્ધતિની સાધના છે. શ્રી સૂક્તમ, જે લોકોએ શ્રી સૂક્તમ સાંભળ્યું હશે અને જેનો અર્થ સાંભળ્યો હશે, જેનું ચિંતન કર્યું હશે, તો એની અંદર આ વાત કહેવામાં આવી છે. લગભગ આ શ્રી સૂક્તમ એટલે ભગવતી મહાલક્ષ્મી એટલે કે શ્રી વિદ્યા આપણી અંદર પ્રગટ થાય એવું જ કાંક શ્રી સૂક્તમમાં છે. શ્રી સૂક્તમની અંદર માં ભગવતી મહાલક્ષ્મી એટલે ઐશ્વર્યનું આહવાન છે. આપણી અંદર પરમ પ્રભુનું આહવાન છે અને એ આહવાન કરવા માટેનું લાયકાત આપણી અંદર પ્રગટ થાય એવી વાત છે અને આપણી અંદર પરમાત્મા પ્રગટ થાય એવું આહવાન કરવામાં આવેલું છે. તો હવે જે આપણે સાધના કરવા જઈ રહ્યા છીએ એ પણ આવી જ કંઈક છે. આ આદ્ય શક્તિને આપણે પ્રકાશના સ્વરૂપમાં વિવિધ રંગોમાં આપણી અંદર ઉતારવાની છે, આહવાન કરવાનું છે. આપણે પૃથ્વી ઉપર જે બ્રહ્માંડના જે ગ્રહ પૃથ્વી ઉપર છીએ તેનું જે અધિષ્ઠાન છે, તેની જીવન શક્તિ છે, યા તો જેનું જે કાંઈ અસ્તિત્વ આપણી સાથે છે એ સૂર્યમાંથી આવે છે. ટૂંકમાં કહેવું હતું ત્રણે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, ભૂ ભુવ સ્વ, આ ત્રણેય લોકોનું અધિષ્ઠાન છે તે સૂર્ય છે. એટલે સૂર્ય આપણા માટે એક જીવનદાતા છે અને બધી શક્તિઓ સૂર્યમાંથી આવે છે. અને સૂર્યના સપ્તરંગી પ્રકાશો, જેને જાની વાલી પિનારા કહેવામાં આવે છે અથવા તો ઇન્દ્રધનુષ કહેવામાં આવે છે યા તો રેમ્બો કહેવામાં આવે છે, એ રેમ્બો જ આપણું જીવન છે. અને એ અલગ અલગ પ્રકારના રંગોમાં રહેલી શક્તિ, પ્રકાશમાં રહેલી શક્તિ, એ જ આપણે આપણું જીવન ચલાવી રહી છે અને એ જ નવદુર્ગા છે. તો આપણે આ સાધનાની અંદર વિવિધ રંગોનું આહવાન કરીને આપણે શરીર સિસ્ટમની અંદર એનું દાખલ કરશું અને શક્તિસભર બની અને આ શરીરને, આ શરીર યંત્રને એક ઉચ્ચ પ્રકારના આયામમાં આપણે લઈ જશું એવી આપણી એક કોશિશ છે. આવું શા માટે કરવું છે? આપણે અનંત જન્મોથી આપણે આપણી કોશિકાઓ શરીરની અને એમાં રહેલા કેમિકલ રિએક્શનો અન્નથી પોષિત થયેલા છે. અન્ન એટલે કે મોઢા દ્વારા ખાવાયેલો ખોરાક. સામાન્ય મનુષ્યની અંદર અન્ન એટલે કે જમવાની વસ્તુ, એને ખૂબ જ મહત્વ આપવામાં આવેલું છે. આપણા શરીરની અંદર જે ટોટલ શક્તિની જરૂર છે એનો જે અન્ન દ્વારા જે આપણે અંદર પુરવઠો આપીએ છીએ એનો હિસ્સો ફક્ત અને ફક્ત 20% હોવો જોઈએ. 80% શક્તિઓનો સ્ત્રોત અન્ય જગ્યાએથી હોવો જોઈએ, જેવી રીતે શ્વાસ, ઇમ્પ્રેશન ફૂડ અથવા તો એવું બીજું ઘણું બધું છે એમ. પણ આપણે બેહોશીમાં અને પશુતાવશ મોઢા દ્વારા દાખલ થયેલા ખોરાકને એટલું બધું મહત્વ આપી દીધેલું છે કે બસ એનાથી આપણું જીવન ચાલે છે. પણ એ ખોરાક આપણે આપણા સ્તરથી અલગ સ્તરમાં લઈ જઈ શકતો નથી. એટલે આપણે આ સાધના દ્વારા આપણે આપણી કોશિકાઓની અંદર આપણા શરીર સિસ્ટમને એક અલગ પ્રકારનો ખોરાક આપણા શરીરની કોશિકાઓને આપશું અને જે અનાજ ખાવાની, અન્નજળ ખાવાની જે એને ટેવ પડી ગયેલી છે એ ટેવમાંથી અંશતઃ આપણે અમને મુક્ત કરશું અને એના વિકલ્પ રૂપે પ્રકાશ રંગોનું માની નવદુર્ગાઓની શક્તિઓ સ્વરૂપનો જે શક્તિ છે એ ખોરાક છે એ આપણે આપણી કોશિકાઓને આપશું. તમને ખ્યાલ હશે કે અલગ અલગ પ્રકારના અનુષ્ઠાનો અને પૂજા પાઠોની અંદર ઉપવાસનું મહત્વ છે. એ ઉપવાસનું મહત્વ શા માટે છે? હું કે તમે ઉપવાસ કરું અને પરમાત્મા પ્રસન્ન થાય એ વાત તો લોજિકલી લાગતી નથી. આપણા ઉપવાસ કરવાથી પરમાત્માને અથવા તો માતાજીને શું ફરક પડે એ વાત સમજાય એવી જ નથી. ઉપવાસનો મતલબ એટલો જ છે કે આપણી કોશિકાઓને અનાજની ટેવ પડી ગયેલી છે. એ ટેવમાંથી ક્રમશઃ એને છોડાવવી એનું નામ છે ઉપવાસ. અને એ કોશિકાઓને એવી જાણકારી આપવી કે અનાજ વગર પણ અનાજના ઓછા ન્યૂનતમ ઉપયોગથી પણ જીવન સંભવ છે અને જીવનને ચલાવવા માટેની શક્તિઓ છે એ અન્યત્ર સ્ત્રોત દ્વારા, સોર્સ દ્વારા આપણે એને દાખલ કરી શકીએ છીએ. અને જે અન્ય સોર્સ દ્વારા આપણે જો શક્તિઓને આપણી અંદર દાખલ કરીએ તો કદાચ આપણી જે આ ભૌતિક જીવન છે યા ભૌતિક આયામમાંથી આપણે કોઈ અલગ આયામમાં પ્રવેશ કરી શકીએ. બાકી તો બસ ખાવું પીવું અને ધંધો કરવો અને છેલ્લી બાકી માદા પડી અને ગુજરી જવું, એના સિવાય આપણે બીજું કંઈ આવડતું નથી.
તો આપણે વાત કરી હતી કે આપણી શરીરની અંદર અબજો કોશિકાઓ છે, સેલ છે. એ સેલ છે એ આપણું ભૌતિક શરીર છે. એની અંદર ચાલતું કેમિકલ રિએક્શન છે એ છે સૂક્ષ્મ શરીર. અને એ કેમિકલ રિએક્શનને પ્રેરિત કર્યા વાળો જે પ્રકાશ છે એ છે કારણ શરીર. તો એ પ્રકાશ છે, એ લાઇટ છે, એ અલગ અલગ રંગોમાં આવે છે. એ અલગ અલગ રંગોમાં આવે છે. 9 થી 10 રંગોનું આપણે ધ્યાન કરશું. એ નવદુર્ગા છે. અને એનું જે ટોટલ છે, એ નવદુર્ગાનું જે ટોટલ સરવાળો છે એને શાસ્ત્રોમાં, વેદોમાં શ્રી કહી છે. શ્રી મતલબ ઐશ્વર્ય. શ્રીનો મતલબ ખાલી પૈસો, પ્રોપર્ટી નહીં. પૈસો, પ્રોપર્ટી તો છે જ, પણ સાથે સાથે સમગ્ર ઐશ્વર્ય, જ્ઞાનનું ઐશ્વર્ય, ભૌતિક જગતનું ઐશ્વર્ય, પરમાત્માનું ઐશ્વર્ય, જે કાંઈ ઐશ્વર્ય છે એ બધા જ ઐશ્વર્યને શ્રી કહેવાય છે. તો આ બધી જ શક્તિઓ જ્યારે આપણી અંદર દાખલ થાય છે ત્યારે આપણી અંદર એક પ્રકારની શ્રી પ્રગટ થાય છે. એટલે આને વેદોમાં શ્રી વિદ્યા પણ કહી છે. મૂળતઃ આ બધો જ સોર્સ સૂર્યમાંથી આવી રહ્યો છે. અને સૂર્ય તો પ્રત્યક્ષ દેવ છે અને આપણે એને રોજ સવારમાં જોઈએ જ છીએ. આખો દિવસ હોય છે, પણ એની અંદર જે પ્રકાશ કિરણો આવી રહ્યા છે એ પણ બધાને ખબર છે કે ચોમાસામાં રેઇનબો બને છે, ઇન્દ્રધનુષ. એની અંદર જાનીવાલી પીનારા જે 7 રંગો છે એ 7 રંગો જ આપણું જીવન છે. એ ખાસ પાણીના માધ્યમ દ્વારા એ આપણે રંગોને જોઈએ શકીએ છીએ, પણ એ જ આપણું જીવન છે. અને એ જ અલગ અલગ પ્રકારના રંગો, એ જ આપણી નવદુર્ગા છે. તો આ સાધના જે હવે પછી રજૂ થશે એ કઈ રીતે કરવી એની આપણે એની ચર્ચા કરશું. 15 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ, સ્ત્રી અને પુરુષ, સોફા ઉપર બેસી શકે, ખુરશી ઉપર બેસી શકે, નીચે જમીન ઉપર આસન પાથરીને પણ બેસી શકે. કોઈ ટાઈમ ટેબલ નથી ક્યારે કરવું. આપણા જીવનશૈલીની કોઈ પણ અનુકૂળતાએ તમે આ બેસી શકો છો. 1 કલાક ચાલ્યા વાળું આ ગાઈડેડ મેડિટેશન છે. યુટ્યુબ ચેનલ ચાલુ કરી અને હેન્ડ્સ ફ્રી કાનમાં લગાવી અને પોતાને અનુકૂળ હોય એટલો અવાજ રાખી અને આ સાધનાનું ઇમેજિંગ કરવાનું છે. અંદર ગાઈડેડ તમને અંદરથી સૂચનાઓ આપવામાં આવશે અને સૂચનાઓ પ્રમાણે તમારે અંદર ઇમેજિંગ કરીને એ સાધના કરવાની છે 9 દિવસ સુધી. એની કોઈ વિશેષ પરેજી પણ નથી. હા, તમે ઉપવાસ કરી શકો છો, ઓછું જમી શકો છો, એ તમારી ઇન્ડિવિજ્યુઅલ છે. આ 9 દિવસના લોકો એકટાણા કરે છે, ઉપવાસ કરે છે, એ બધું જ કરે છે અને એ અમુક અંશે કરવું જરૂરી છે. તો મારી આપ સર્વને એટલી નમ્ર નિવેદન છે કે આ 9 દિવસની સાધનાની અંદર જો તમે એક સમયે તમે અનાજ ખાઓ અને બાકીના સમયની અંદર તમે ફળફળાદી ખાઓ. ફરાળ નહીં, ફરાળ નહીં પણ ફળફળાદી. કારણ કે ફરાળ ખાવું અને અનાજ ખાવું એ સેમ જ વસ્તુ છે. શરીરને આરામ ત્યારે જ મળે કે જ્યારે તમે ફરાળ અથવા તો અનાજને બંધ કરો. છતાં હું ફરજિયાત તમને આગ્રહ નથી કરતો. બસ તમારી સારી રચના, તમને ભૂખ સહન કરવાની ક્ષમતા ઉપર આળસ ના થાય એટલા માટે ઓછામાં ઓછો ખોરાક લેવો અને તમને આખો દિવસ એનાથી કમ્ફર્ટેબલ રહેવો, ઊંઘ ના આવે ખોટી રીતે, એવા તમને અનુકૂળ હોય એવા નિયમ બનાવીને તમે આ સાધનાને કરી શકો છો. આ યુટ્યુબ ચેનલ આ 9 દિવસ સુધી જે રજૂ થશે આપણી સમક્ષ સાધના, એ તમને ઓનલાઈન જ જોવી પડશે. એ ડાઉનલોડ નહીં થાય. અને 9 દિવસ હશે. 15મી તારીખે છેલ્લે સુધી એ કરી શકશો. 15 તારીખ પછી એટલે 16મી તારીખે એ ચેનલ બંધ થશે. ટૂંકમાં એ એપિસોડ બંધ થશે, એ વિડીયો. અને લગભગ આ સાધના 5 તારીખની રાત સુધીમાં આપણી સમક્ષ પહોંચી જશે. એટલે કે જેટલા સગાવાલા મિત્રો હોય એને તમે શેર કરજો. શેર કરવાનું પણ પુણ્ય છે. સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરવાનો મતલબ એટલો છે કે જ્યારે વિડીયો અહીંથી અપલોડ થાય એટલે એની સાથે તરત જ તમારી યુટ્યુબ ચેનલની અંદર પહેલા 10 વિડીયાની અંદર એનું સ્થાન આવે. તમે જેવો યુટ્યુબ ખોલો એટલે એની અંદર દેખાય. અને જો ઘંટીનું બટન દબાવી દો તો તમારા ફોનમાં નોટિફિકેશન આવે.
કે તમને ખ્યાલ આવે કે આપણા યુટ્યુબની અંદર કશુંક મારા માટે આવ્યું છે. એટલે મારા સાધકોને નમ્ર નિવેદન છે કે આ નવરાત્રિની સાધનાને તમે વધુમાં વધુ સગાવાલાઓમાં, મિત્રોમાં બધે જ શેર કરજો. મારી એવી આશા છે કે આ નવરાત્રિની સાધના ઓછામાં ઓછા 25 થી 30,000 માણસો કરે એટલું વિશાળ પાયા ઉપર આને આપણે શેર કરવાની છે. આ નવરાત્રિની આપણે આ સાધના પ્રકાશમય સાધના કરશું, જેને વેદોની અંદર શ્રી વિદ્યા કહી છે. શ્રી વિદ્યા એટલે શું? શ્રી વિદ્યાનો મતલબ ખાલી પૈસો કે પ્રોપર્ટી નથી. એની અંદર ઘણું બધું આવે છે. જ્ઞાન, સમજ, એક એવી અવસ્થા કે જે સૃષ્ટિને અને મતલબ જીવ જગત અને જગદીશને યથાર્થ રીતે જે સમજી શકે એવું જ્ઞાન, સમજ, શરીર, મન, બુદ્ધિ, અહંકાર અને સાથે સાથે ભૌતિક જીવનની અંદર પણ જરૂરી હોય તે બધું જ સાધનોની પ્રાપ્તિ, આ બધી જ વસ્તુનો જે ટોટલ સરવાળો છે એને શ્રી કહેવાય. અને આ શ્રી ની ઉર્જા અલગ અલગ પ્રકાશ રંગો રૂપે એ શક્તિ, જે નવદુર્ગા કહેવો કે જે કહેવાય તે, એ બધું જ આ પ્રકાશ રંગોની અંદર આપણી શરીર સિસ્ટમમાં દાખલ થઈ જાય છે. આ સાધના કરવાથી આપણી કોશિકાઓની અંદર ઘણો બધો ફેરફાર થાય છે. આ 9 દિવસની આપણે સાધના કરશું અને જે લોકો આ સાધનાને કન્ટિન્યુઅસ કરવા માંગતા હોય, ધારો કે કોઈ વ્યક્તિ 1 વર્ષ સુધી આ સાધનાને કરે છે તો એના જીવનમાં એક ધરખમ ફેરફાર થાય છે અને ગજબના ફેરફાર થાય છે. અને 1 વર્ષની સાધના દરમિયાન લગભગ એની કુંડળીમાં કોઈ ગ્રહો નબળા હોય યા એમની કોઈ પિતૃદોષ હોય, એવા કોઈ પણ દોષો હોય, એનું ઓટોમેટિકલી શમન થઈ જાય છે અને જીવનને એક અલગ એંગલથી જોવાની શરૂઆત કરે છે. 1 વર્ષ સુધી સતત આ પ્રકાશમય સ્વરૂપની શ્રી વિદ્યાની જે સાધના કરે છે એના જીવનમાં એક ધરખમ ફેરફાર થાય છે. અને જે વ્યક્તિ 3 વર્ષ સુધી આ સાધના સતત કરે છે, કોન્સ્ટન્ટ કરે છે, તો એને આત્મજ્ઞાન થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. લગભગ તો એમને આત્મજ્ઞાન થઈ જ જાય છે, પણ સાથે સાથે કોઈ યોગ્ય ગુરુ કે જે આ વિદ્યાના જાણકાર હોય એના માર્ગદર્શનની એને જરૂર રહે છે. આ સાધનાથી જીવનની લગભગ ઘણી બધી સમસ્યાઓનું સમાધાન મળે છે, આધ્યાત્મિક સમાધાન મળે છે. અને ખાસ કરીને જે આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે કે મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ, જ્યારે આ વ્યક્તિ 1 વર્ષથી લઈને 3 વર્ષ સુધી સતત આ સાધના કરે છે તો તે વ્યક્તિ બ્રહ્માંડના જેમાં રહેલી જે જ્ઞાન સત્તા છે, જે મહલોકની અંદર જે જ્ઞાન સત્તા છે, એ જ્ઞાન સત્તા સાથે તે વ્યક્તિ અનાયાસ જોડાઈ જાય છે અને જીવનની વાસ્તવિકતાઓ શું છે, જીવન ખરેખર શું છે અને આપણે શું કરવા આવ્યા છીએ તેની લગભગ એને અંદરથી જાણકારી ઓટોમેટિક જ મળતી આવશે. પછી ખાલી કોઈ યોગ્ય ગુરુ આગળ એને માર્ગદર્શન જ લેવાનું રહેશે, યા તો ખરાઈ કરવાની રહેશે, યા તો તમે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચો, યા તમે કોઈ પણ એવા પુસ્તક વાંચો જે શાસ્ત્ર છે, એને વાંચવાથી તમને ખ્યાલ આવશે કે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં શું કહેતા હતા, યા ઈસુ ખ્રિસ્ત શું કહી ગયા, યા તો મહાવીર શું કહી ગયા. એ ઓટોમેટિકલી તમને અંદરથી ઇન્સ્પિરેશન થશે અને તમે એ તરફની ગતિ કરવા માંડશો. સૃષ્ટિના નિયમોની લગભગ તમને જાણકારી મળતી રહેશે અનાયાસ. અને આ સૃષ્ટિ કેમ ચાલી રહી છે, પરમાત્મા શું છે, દેવી દેવતાઓ શું છે, જગત શું છે, માયા શું છે, એ બધું જ લગભગ તમને સમજાવવા મળશે. એના માટે તમને સતત અને સતત 3 વર્ષ આ સાધના કરવી પડે. અને લોકો કરે છે કે મોટી વાત નથી,
મેં એવા માણસોને જોયા છે કે જે 25 વર્ષથી ધ્યાન કરે છે, રોજ 1 કલાક ધ્યાન કરે છે, જોયા છે ઘણા બધા માણસો, પણ તે ક્યાંય પહોંચ્યા નથી. કારણ કે એની પાસે નોલેજ નથી, સમજ નથી. તો આ એક એવી સાધના છે, કારણ કે ભગવાને શ્રી ગીતામાં કીધું છે કે આ અવિનાશી યોગ ગુહ્યતમ જ્ઞાન મેં સૃષ્ટિની આદિમાં એટલે શરૂઆતમાં મેં સૂર્યને કહ્યો, સૂર્યએ મનુને કહ્યો, મનુએ ઈક્ષ્વાકુને કહ્યો, અને પછી એમ કરતા કરતા આ જન સમુદાયમાં વ્યાપી ગયો. પણ બહુ સમય વીતી જવાથી, કાળક્રમે આ યોગ અને જ્ઞાન નષ્ટ થઈ જવાથી પુનઃ હું તને આ કહેવા માટે આવ્યો છું. તો સૌથી પહેલી તો વસ્તુ એ છે કે સૃષ્ટિની આદિમાં જ્યારે પરમાત્માએ આ આખું જ્ઞાનનો ભંડાર સૂર્યમાં આપેલો છે, તો આ પ્રકાશ રંગોની સાથે સાથે એને અનુરૂપ જે જ્ઞાન છે તે પણ આપણી કોશિકાઓની અંદર સ્થાપિત થશે અને ડાઉનલોડ થશે. અને લગભગ આને 1.5 થી 3 વર્ષનો સમય લાગે. તો મારા દર્શક મિત્રોને નમ્ર નિવેદન છે કે આ 1 કલાકની સાધના ગાઈડેડ મેડિટેશન જો તમે 1.5 થી 3 વર્ષ સુધી સતત કરશો તો તમારી અંદરનું જીવન, તમે એક આ પૃથ્વી ઉપર નવા મનુષ્ય તરીકે બહાર પડશો. તમને ખબર નથી કે મનુષ્ય શું છે. તમારા મનની અંદર અત્યારે મનુષ્ય તરીકેની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા 5% નથી. 90-95% મનુષ્ય હોવાનું જે ડેફિનેશન યા વ્યાખ્યા છે એની તમે કલ્પના પણ કરી શકતા નથી. તો જેમ જેમ આ સાધના આગળ વધશે તેમ તમારી અંદર મનુષ્ય હોવાનું ભાન થશે અને વાસ્તવિક મનુષ્ય કેવો હોઈ શકે તેનું તમને સમજ આવતી જશે. અને લગભગ 3 વર્ષ પછી તમારી અંદર એવો ધરખમ ફેરફાર થશે કે તમે કોઈ ખાસ પ્રકારના મનુષ્ય તરીકે ઉભરી આવશો. તમારે આખા જગતને બતાવવાનું નથી, પણ તમે સ્વયંની જાત સામે જોઈ શકશો કે આ વખતે પૃથ્વી ઉપરનો જે મારો જે ફેરો છે એ નિષ્ફળ ગયો નથી. આ સાધનાની, આ એક પ્રકાશમય ગાઈડેડ મેડિટેશનની એટલી બધી તાકાત છે અને એટલી બધી એમાં શક્તિ છે. તો મારા વાલા દર્શકોને ફરી એકવાર કહેવાનું છે કે આને વધુમાં વધુ તમે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો કે હજારો માણસો આને જોઈ શકે અને લાભ લઈ શકે. અને ફરી એકવાર કહી દઉં કે આ સાધના 9 દિવસ દરમિયાન ઓછામાં ઓછા 25 થી 30 હજાર માણસો આ સાધના કરી શકે એવો મારો સંકલ્પ છે. અને તમે પણ એવો સંકલ્પ લ્યો કે 25 થી 30 હજાર માણસો આને સાધનાને કરી શકે. ધન્યવાદ. ગાઈડેડ મેડિટેશન દરમિયાન વિવિધ કેન્દ્રોની અંદર જ્યારે પ્રકાશ રંગોની કલ્પના કરવાનું કહેવામાં આવે ત્યારે અમુક લોકોને એ પ્રકાશ રંગોની તેઓ કલ્પના કરી શકતા નથી. તો તમારે નાસીપાસ થવાનું નથી. ફક્ત જે તે કલરનું નામ બોલાય જે તે કેન્દ્ર ઉપર, તે કેન્દ્રની કદાચ તમે મનમાં કલ્પના ન કરી શકો તો કાંઈ વાંધો નહીં. તમારે ફક્ત એવી ભાવના કરવાની છે. બસ તમે ખાલી એવો ભાવ રાખજો કે કોઈ ખાસ કેન્દ્ર ઉપર કોઈ ખાસ કલરનો પ્રકાશ છે. એવી ફક્ત ખાલી ભાવ રાખવાથી પણ એ એવું જ કામ કરશે અને ધીમે ધીમે તમારી એની ઉપર પકડ આવતી જશે અને લાંબા અભ્યાસને અંતે તમે એ પરફેક્ટ રીતે કરી શકશો. કદાચ તમે કોઈ કલરનું ઇમેજિંગ ન કરી શકો તો કોઈ પણ વાંધો આવતો નથી. ફક્ત તે ભાવ કરવાનો છે. એટલે જ આનું નામ છે ભાવનાત્મક મનોચિત્રણ. અંગ્રેજીમાં આને ઇમેજિંગ કહેવાય છે. ઇમેજિનેશનનો મતલબ એટલો થાય કે એની અંદર વિચાર, કલ્પના અને ભાવ, આ ત્રણેય વસ્તુ જ્યારે અંદર જોડાય ત્યારે એ ઇમેજિનેશન બને છે. ધન્યવાદ. જ્યારે આ સાધના રજૂ થશે અને આપ શ્રી જ્યારે આ સાધના કરવા બેસો ત્યારે સર્વપ્રથમ તમે જે જગ્યાએ બેસવાના હો એ જગ્યાએ તમારે ઊભા થઈને 5 મિનિટ સુધી ભસ્ત્રિકા નામનો પ્રાણાયામ કરવાનો છે. જે લોકો અમારા ગ્રુપમાં જોડાયેલા છે
એમને તો ભસ્ત્રિકા શું કહેવાય એમને ખબર જ છે, પણ જે લોકોએ અમારી આ ચેનલને પ્રથમ વખત જોઈ રહ્યા છે અથવા તો અમારી સાથે જોડાયેલા નથી એવા લોકોને હું આ ભસ્ત્રિકા શું છે એ બતાવીશ. પોતાની જગ્યાએ ઊભા રહી અને પોતાની જગ્યાએ જ આપણે દોડતા હોઈએ એ રીતે દોડવાનું છે એક જગ્યા ઉપર, અને જોરથી શ્વાસ લેવાનો છે અને જોરથી શ્વાસ કાઢવાનો છે. શ્વાસ લેતી વખતે પેટને અને છાતીને ફૂલાવવાનું છે અને શ્વાસ કાઢતી વખતે પેટને અંદર ધક્કો મારવાનો છે. યાદ રાખો કે આ કપાલભાતિ નથી, આ ભસ્ત્રિકા પ્રાણાયામ છે. શ્વાસ લેવો પણ પ્રયત્નપૂર્વક છે અને છોડવાનો પણ પ્રયત્નપૂર્વક છે. પોતાની શારીરિક કેપેસિટી પ્રમાણે શ્વાસ જોરથી લેવો અને જોરથી છોડવો, આવી પ્રક્રિયાને ભસ્ત્રિકા કહેવાય છે. અને આવી પ્રેક્ટિસ પોતાની જગ્યાએ આમ શરીરને હલાવતા હલાવતા અને દોડતા દોડતા આ પ્રેક્ટિસ, આ અભ્યાસ ભસ્ત્રિકાનો તમારે 5 મિનિટ કરવાનો છે. જ્યારે આ 5 મિનિટ થઈ જાય પછી તમે જે જગ્યાએ બેસવાના હો તે જગ્યાએ તમારે શાંતિથી બેસી જવાનું, અને લગભગ ઓછામાં ઓછું તમારે 5 મિનિટ શાંતિથી બેસી રહેવાનું. અને 5 મિનિટ શાંતિથી બેસી રહ્યા પછી, જ્યારે 5 મિનિટનો સમય પસાર થઈ જાય પછી તમારે આ યુટ્યુબ ચેનલ ઉપર આ ગાઈડેડ મેડિટેશન ચાલુ કરવાનું. કાનની અંદર હેન્ડ્સ ફ્રી નાખીને અને પોતાને અનુકૂળ હોય એટલો વોલ્યુમ રાખીને બેસી જવાનું, અને પછી લગભગ 1 કલાક ચાલશે. અને એ દરમિયાન તમારે બને ત્યાં સુધી કોઈ હલનચલન કરવું નહીં. અને જ્યારે આ સાધના પૂરી થઈ જાય ત્યારે ધીરે ધીરે કાનમાંથી હેન્ડફ્રી કાઢી નાખવાના, 2 હાથની હથેળી ઘસવાની, આંખો ઉપર લગાડવાની અને પછી આંખોને ખોલવાની. અને બની શકે તો 2-3 મિનિટ સુધી આંખો ખોલી અને આજુબાજુના વાતાવરણ સાથે એકરૂપ બનવાની, યા તો એની સાથે સમાધિતા સાધવાની કોશિશ કરવાની, એટલે તમને શાંતિનો અહેસાસ થાય. આ સાધના એટલી બધી મસ્ત છે. અમે એપ્રિલ મહિનાના ચૈત્ર નવરાત્રિની અંદર આ સાધના લોકોને આપેલી, અમારા ગ્રુપ સાથે જોડાયેલા, અને એનું અમે ચાર્જ રાખેલું. એ ચાર્જેબલ હતી, પણ મને એમ થયું કે આ સાધનાને હવે આપણે એક વખત સર્વ માટે ખુલ્લી મૂકવી જોઈએ, અને એ પણ નિઃશુલ્ક. એટલે મારા સાધકોને નમ્ર નિવેદન છે કે આ ચેનલને, આ સાધના બધા જ લોકો કરી શકે એ માટે તમે એને વધુમાં વધુ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, એવી મારી નમ્ર અપીલ છે, કે જેનો લોકો વધુને વધુ લાભ લે. અને જ્યારે આ સાધનાના 9 દિવસ પૂરા થઈ જાય એટલે પછી, અથવા તો એ ચાલુ સાધના એ પણ તમે તમારી કોમેન્ટ યા મારો વોટ્સએપ નંબર પણ લખેલો હશે, એની ઉપર તમે તમારો રિવ્યૂ મને આપી શકો છો લખીને, યા વોઇસ અવાજ તમારો રેકોર્ડ કરીને યા લખીને. તો મારો ઉત્સાહ વધશે. અને તમારા કોઈ સવાલો હોય એ સવાલો પણ મારા વોટ્સએપ મેસેજ ઉપર તમે મૂકી શકો છો, આપણું નામ લખીને. તો એને અનુરૂપ અમે અમારો વિડીયો બનાવી શકીએ અને એ માહિતી અને આપના દ્વારા એક માર્ગદર્શન સર્વ લોકોને એની જાણકારી મળે અને પ્રાપ્ત થાય. તો હવે આ વિડીયો જે બની રહ્યો છે, આના પછીનો નેક્સ્ટ વિડીયો એ સાધનાનો હશે. તો હવે આપ સર્વ આ સાધના માટે તૈયાર રહેજો. આપણા મન, બુદ્ધિ, શરીરને તૈયાર કરીને તૈયાર રહેજો. મા જગતજનની જે આખા વિશ્વને, બ્રહ્માંડને, આપણા માયાના પરપોટાને જે ચલાવી રહી છે એવી આદ્ય શક્તિ મા જગદંબાનું આપણી અંદર એ સૂર્યના માધ્યમ દ્વારા આપણા શરીર સિસ્ટમમાં એને દાખલ કરી અને આ મશીન યંત્રને, માનવ યંત્રને પરમાત્માનો અંદર આવિષ્કાર થાય તેવું બનાવી અને કૃતજ્ઞ બનીએ અને પરમ પદને પામીએ, એવી સર્વને પ્રાર્થના અને આશીર્વાદ. ધન્યવાદ.